નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો બોલિવિયાના મધ્ય કોસ્બા વિભાગમાં એક આંતરપ્રાંતીય બસ અકસ્માતનો શિકાર બની હતી। બસ એક પહાડી માર્ગ પર લગભગ 600 મીટર નીચી ખીણમાં ખાબકી હતી। આ દુર્ઘટનામાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયા છે અને 36 લોકો ઘાયલ થયા છે। આ દુર્ઘટનાના મૃત્યુઆંક વધવાની શક્યતા છે। સૂત્રોના જણાવ્યા અનુસાર 23 વર્ષીય બસ ચાલક સહિત તમામ ઘાયલ લોકોને કોયલાના શહેરના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો બોલિવિયાના રાષ્ટ્રીય ટ્રાફિક વિભાગના વડા ઉમર ગજેડાએ જણાવ્યું હતું કે આ દુર્ઘટના તે માર્ગ પર બની છે જે સંકરી સડક અને ઓછી દ્રશ્યતા માટે જાણીતી છે। બસ એક તીવ્ર વળાંક પર પહોંચી ત્યારે ચાલકનું નિયંત્રણ ગુમાવ્યું અને વાહન ખીણમાં લપસી ગયું હતું। આ બનાવની જાણ થતાં તંત્ર તાત્કાલિક સ્તર પર દોડી ગયું હતું અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી। બચાવ કામગીરી પહેલા મદદ માટે પહોંચેલા એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું કે બસ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગઈ હતી અને એક મુસાફરો અંદર ફસાઈ ગયા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર।